સુરતથી અંબાજીનો સંકલ્પ કરી બે ભાઈની 480 કિલોમીટર અનોખી સ્કેટિંગ યાત્રા શરૂ કરી છે. પ્રથમ દિવસે 75 કિલોમીટર કાપી અંકલેશ્વર આવી પહોંચ્યા હતા. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજન કર્યું છે. પાર્શ્વ અને પંત પટેલની આ યાત્રા માત્ર રમતગમતનો પ્રયાસ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. સપનાઓને હિંમત, મહેનત અને સંકલ્પથી સાકાર કરી શકાય છે. આ વાતને સાચી સાબિત કરતી એક પ્રેરણાદાયક ઘટના સુરતથી સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવે તેવા ઉદ્દેશ્ય સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સાહસિક સંકલ્પ લીધો છે. પાર્શ્વ પટેલ ઉંમર વર્ષ 10 અને તેના પિતરાઈ ભાઈ પંત પટેલ ઉંમર વર્ષ 9 છેલ્લા 2 વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રાનો વિચાર રજૂ કર્યો. બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારજનોએ તરત જ સહમતિ આપી જરૂરી તૈયારીઓ કરી હતી. આજે સવારના 7 વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ રવાના થયા હતા. તેમની સાથે 3 વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ 8 સભ્યો ઉત્સાહવર્ધન સાથે સુરક્ષા માટે જોડાયા છે. પ્રથમ જ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પાર કરી ભરૂચ પહોંચીને સૌને ચકિત કરી દીધા છે. 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાના લગન, શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે. અંબાજી પહોંચીને માતાજીને ધ્વજા અર્પણ કરી પોતાની સ્કેટિંગ યાત્રાને પૂર્ણ કરવાનો તેમનો નિશ્ચય છે. નાનકડી ઉંમરમાં મોટું સ્વપ્ન અને તેને સાકાર કરવાની હિંમત. પાર્શ્વ અને પંત પટેલની આ યાત્રા માત્ર રમતગમતનો પ્રયાસ નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત બની છે. મારું નામ હિતેશ હીરાભાઈ પટેલ. અમે સુરતથી અંબાજી જવાની કરી. હું, મારા છોકરાના છોકરા અને મારો ફેમિલી ગ્રુપ. મારા 2 છોકરાના છોકરા, એક પંત પટેલ ને એક પાસવા પટેલ. પંત પટેલ 9 વર્ષનો છે અને પાસવા પટેલ 10 વર્ષ. અત્યાર સુધીમાં 60 કિલોમીટર. હવે 400 બાકી છે. સ્કેટિંગ માટે કે એનું મોટિવેશન થાય, પ્લસ એના ટ્યુશનના જે સર છે સ્કેટિંગના, એનું પ્રાઉડ ફીલ થાય. બીજા લોકોને બી એ જ કહેવા માંગુ, મોટિવેશન કરો, ઈચ્છા હોય તે પૂરી કરો. પંત. કેટલા વર્ષ? 9. સુરત. અંબાજી. અમે દાદા અને અમારા ડ્રાઈવર ને લોકો છે. કેટલા લોકો સ્કેટિંગ કરી રહ્યા છે? મેં અને મારા ભાઈ. અને કેટલા વર્ષના છે? મેં 9 નો છું અને મારો ભાઈ 10 નો છે. કેટલું કિલોમીટર અંતર હમણાં કાપ્યું છે? હમણાં 60 જેવું. ક્યાં પહોંચ્યા આપણે? અંકલેશ્વર. તમે ક્યાં જશો? અંબાજી. કેટલા કિલોમીટરનું અંતર કાપશો? 400. શું કહેવા માંગશો લોકોને સ્કેટિંગ કરીને તમે જઈ રહ્યા છો? કેમ તમને એવું લાગે કે સ્કેટિંગ કરીને જવું? કેમ કે અમે સ્કેટિંગના ક્લાસીસ જઈએ છીએ અને સરને પ્રાઉડ ફીલ થાય એની માટે અમે સ્કેટિંગથી જઈએ છીએ. લોકોને શું કહેવા માંગો? લોકોને એવું કહેવાનું કે કોઈ દિવસ હાર નહીં માનવી. અંબાજી પહોંચીને દર્શન કરશો માતાજીના, શું ભક્તોને શું કહેવા માંગો? કે છે ને કે આપણે કોઈ દિવસ બી હાર નહીં માનવી. આશ્વર. 10. સુરતથી અંબાજી જવું. હમણાં કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું? 60. હવે કેટલા મીટરનું કાપશો? 400. લોકોને શું કહેવા માંગો સ્કેટિંગ કરીને? બસ અમારી બોડી સ્વસ્થ રહે એટલે. મમ્મી પપ્પા સાથે શું વાત કરી કે અમે નીકળીશું? શું કહીને તમે નીકળીશું? કે અમે અંબાજી માતાના દર્શન કરવા જઈએ છીએ.
બાય સ્કેટિંગ તમને કેમ લાગ્યું કે આપણે સ્કેટિંગ કરીને જવું જોઈએ? કેમ લાગ્યું? સ્વસ્થ રહીએ એટલે અને અમારા સરને પ્રાઉડ થાય